જો તમે તમારી પત્નીને ખુશ રાખવા માંગતા હોય તો એને તમારે દાંત કઢાવતું રહેવું પડે. દાંત કેમ કઢાવવા હું તમને શીખવાડું. નહીં. હવે પછી છે ને આ ઘરમાં મારું હાલશે. તમારું પૈસા ही पैसा होगा. અરે મારું એટીએમ કાર્ડ મળતું નથી. ક્યાં મૂકી દીધું છે મેં? મળતું નથી. 5 minutes later. આ પણ મારા પૈસા હું કરો તમે ગણો છો? લાવો આમ. હું લાય મારા પૈસા તારા બાપાને ઘરે જોયા હતા આટલા પૈસા કોઈ દિવસ એકારે. તમને શું લાગે મેં પૈસા જોયા નથી એમ? નહીં. હું આવી ના ઘરમાં એ પછી તમે ઘરનું મકાન લીધું છે ને ગાડી લીધી છે. એ ગાડા હેઠે કૂતરો હેલું જાતે કૂતરો એમ તો ગાડું હું લઈને જાઉં છું. આપણા લગ્નને કેટલા વર્ષ થયા? 15 લગ્ન થયા ત્યાં તું કેટલા વર્ષ ની તારા પપ્પાને ઘરે કેટલા વર્ષ રહીને આવી? 20 વર્ષ. હજી એ લોકો ભાડે રહે છે. તને શું લાગે તારા પગલા આવ્યા એટલે ઘરનું મકાન ને ગાડી થઈ? ধনকে দেখলি তুই ননিস না মনকে চিনলু না সোনাকে চিনলু বানাকে চিনলু মনুষ্য চিনলু না ধন্যায় মোর পাকে ননি তার কাঁধে উঠি গল જયશ્રી છેલ્લી વાર કહું છું ઉંબરાની બહાર પગ મૂક્યો ને તો ઘરમાં પાછો પગ નહીં મૂકવા દઉં. એમ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ લ્યો મૂક્યો. हवा निकल गई. ફરીથી મૂક્યો. શું કરી લેહો? મતલબ તારે જાવું જ છે એમ ને? હું જઈશ જ તે. ચાલે લ પોસી. कैसा लगा मेरा मजाक? જાનો આમ જો તો શું છે? કેવી લાગુ છું. મારા મમ્મી પપ્પા જોડે તો શું કહે? હાથી જેવી. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. કેમ આજ તો બોર ખાવ છો ને? આજ રવિવારની બપોર પડી ગઈ પણ આપણે એક વાર બાયધા નથી. તો તમારો કહેવાનો મતલબ શું છે કે હું રોજ બાંધું છું? દર રવિવાર જ્યારે તમારે રજા હોય ત્યારે હું બાંધું છું. તમારે भारी मिस्टेक हो गया सर. મતલબ તો ઈ જ થયો ને. હું કયો છો? હું તમે કેવા હું માંગો છો? अब आए ना लाइन पे ક્યાં આપડા આ હોળી આવે છે કે નહીં એટલે મેં કીધું છે ને ધાણી ખજૂર દાળિયા લેતો આવું અને કલર લેતો આવું. તારે કયો કલર લાવવાનો છે? મારે કે કલર ની જરૂર જ નહીં પડે કારણ કે હું ખાલી બોલું ને એમ જ બધા મોઢા લાલ પીળા થઈ જાય છે. એટલે મારે તો છે ને કે કલર નથી લાવવાનો. જા તે લેવા જાવ. ઈ વાત તે સાચી કીધી. આય જાડી દરવાજો ખોલ જાડી. આય જાડી દરવાજો ખોલ ને ક્યારનો ટપકારું છો. એ જાડિયા આપણું ઘર અહીંયા છે. હેપી દિવાળી હેપી દિવાળી. એ દિવાળી નથી હોળી છે. નીચે મેં તમને પાર્કિંગ માં કીધું તું કે ભાંગ પીતા ને તો ઓલા સ્વીટી ભાભી તમને લોટો લઈને આવ્યા ને તો ભાઈ એમ ભાંગ પીતી ગયા છે ને ત્યારનો લવારો ચાલુ કરી હેપી દિવાળી હેપી દિવાળી. એ માણસ છે ને માંગ પીધા પછી અને માંગ ફેરા પછી લવારો જ કરે. અને તે ઓલી કહેવત સાંભળી છે નહીં. શાદી કા લડ્ડુ જો ખાए પછતાए જો ના ખાए वो भी पछताए. મને ખબર છે અને મેં ખાધો છે અને હું પસ્તાવાઈ છું. એમ નહીં પણ માણસ ક્યારે પછતાય તને ખબર છે? ત્યારે જ્યારે માણસ બજારમાં જાય અને ગુલાબ જામુન કાજુ કતરી જોવા મળે. તે હું લગ્ન કરીને આવી ને ત્યારે તો હું કાજુ કતરી જ હતી. પણ મારા ભાગમાં તો પહેલેથી જ લાડુ આવ્યો છે. એનું હું એટલી ચડી દીન બધી ઉતારી નાખી. उठा ले रे देवा, उठा ले रे बाबा. તો કેમ મિત્રો મજા આવી ના વિડીયો જોવાની? તો આપણે આ વિડીયો ખાલી અને ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો અમારા તરફથી અને અમારા ફેમિલી તરફથી. તમને બધાને હેપી હોલી. અને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, એક મસ્તીની કમેન્ટ કરી દેજો અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો. અને તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. બાય બાય.